beware customers. ગ્રાહકો જાગો, જાગો. મોંઘવારીની બૂમો પાડવાથી મોંઘવારી ઘટશે નહીં. સરકાર કશું ન કરી શકે. એક વિષ ચક્ર છે. વેપારનું જે જગત છે એને નફો જ દેખાય છે, એને લોકો નથી દેખાતા. They want to earn only profit, nothing else. Then they can do whatever they can do for the quality of the things. They are totally immoral. વેપારીઓ જુઠ્ઠા છે, અનૈતિક છે, ખોટા છે, માત્ર નફાને જુએ છે. ગ્રાહકો તુસી જાઓ ભાડ મેં. હા, આપણી જવાબદાર છીએ એના માટે. આપણી જવાબદાર છીએ, એ લોકોની. એને સેલ 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 ની બૂમો પાડીને ચીસો પાડી આપણે ટોય ટોય દોડી ગયા. એક પર એક ફ્રી. ફ્રી સાંભળે છે ને કોણ જાણે આપણને કયા કીડા કરડે છે ખબર નથી પડતી. દોડો. એને કહ્યું તમારા સગામાં છે, એ ધર્માત્મા છે, એ દાન કરવા બેઠો છે કે તમને એક ઉપર મફત આપશે? નહીં, એને એકમાં 3ની કિંમત ચડાવી દીધી છે અને હવે તમને એક ઉપર એક ફ્રી આપે છે. તો પણ એને 2 નો નફો છે જ. જાહેરાતો, માય ગુડનેસ, જીવતા રાક્ષસો છે આ લોકો. 24 કલાક તમારા મગજ ઉપર હથોડા માર 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 માર. ચોવીસ કલાક જો તમારી ઉપર કોલગેટ કોલગેટ, નિરમા નિરમા, લક્સ લક્સ, 24 કલાક તમારી જિંદગી ઉપર કોલગેટ ઘૂસી જશે, નિરમા ઘૂસી જશે, લક્સ ઘૂસી જશે. એક્ટરોની શું છે, એ પણ પૈસા કમાવા જ આવ્યા છે, એ બી લૂંટારા છે સમાજમાં. એમની પ્રતિષ્ઠાથી એક પૈસા કમાવાનો છે. એ આઈને પિઝા ખાશે, એ આઈને બાઇક વેચશે, એ આઈને ગાડી વેચશે. અભિનેત્રીઓનું શું છે? થોડું શરીર બતાવશે, એ રૂપાળી સ્ત્રીઓ થોડું શરીર બતાવશે, એ લોકોને ગમે છે, એ એમને ખબર છે. હવે નહીં તો દરિયા કિનારે ગાદલો વેચવા માટે મોડેલ લેડીઝની જરૂર છે નહીં. એને ભાવ વધાર્યો જે વસ્તુઓનું, એ તમે લેવાનું જ બંધ કરી દો ને. નથી લેવી. માની લઈએ બટાકાના શાક વધ્યા, પાપડીના ભાવ વધ્યા, તમે ખાવાનું બંધ કરી દો ને, એનું બટાકો અને એનું પાપડી વેચાશે જ નહીં, સડી જશે. કેટલું નુકસાન સહન કરશે? તમે બંધ કરો ને. 500 રૂપિયા ને 1000 રૂપિયા અત્યારે તમને થિયેટરની ટિકિટ કરે અને તમે પહોંચી જાઓ. બંધ કરો ને જોવાનું. નથી જોવું, જા. કેટલી ખોટ સહન કરશે? શું કરવા? દોડધામ, નવી નવી વસ્તુઓ આવી નથી, એ લોકો બજારમાં ખડક્યા કરશે, તમે લીધા કરશો. મોંઘામાં મોંઘી વસ્તુઓ લઈને પાછું તમે ગૌરવ અનુભવો છો. તમે ચલાવી છે નવી વસ્તુઓ, તમે ચલાવ્યો પિઝા, તમે ચલાવ્યું છે, તમે બર્ગર ચલાવ્યું, તમે હોટડોગ ચલાવ્યો, તમે મેક્સિકન ફૂડ ચલાવ્યું. કયા બાપ દાદાઓ આ બધું ખાતા હતા અને 90 વર્ષ જીવ્યા? કયા બાપ દાદાઓ પિઝા ની જોડે પેપ્સી, થમ્સઅપ, કોક ચલાવતા હતા? કયા બાપ દાદાઓએ 10,000 અને 25,000 બૂટ પહેર્યા? આપણને ખબર જ નથી પડતી. અને ગૌરવ,
હું તો બ્રાન્ડેડ ગોગલ્સ, બ્રાન્ડેડ અંડરવેર, બ્રાન્ડેડ જીન્સ, બ્રાન્ડેડ શર્ટ, હું તો એમ જ જીવું. મને નથી ફાવતું. આપણે બજારને ખરાબ કર્યું. નહીં, તમે બસ ખાલી લેવાનું છોડી દો. તમે વસ્તુ વગર મરી જશો. મને એ સમજાવો, મને. બ્રાન્ડેડ શર્ટ કે બ્રાન્ડેડ બૂટ કે બ્રાન્ડેડ જીન્સ કે ગોગલ્સ વગર તમે મરી જશો. સાંજે તમારું મૃત્યુ થશે. પિઝા નહીં ખાવ તો મરી જશો? નહીં, કશું નહીં થાય. વર્ષોથી આપણા મા બાપ અને વડીલો ભાખરી ને શાક, ભાખરીને મીઠું મરચું ખાઈને જીવેલા. કશું થયું નહીં. અને આપણે આ બધું ખાઈને એટલી બધી બીમારીઓ લઈ આવ્યા અને આયુષ્યને ખતમ કરી નાખ્યું. આ વેપારી જગત છે, આ લૂંટારાઓ છે. એ મારા તમારા માટે નથી આયા. એ એમના બંગલા, એમની ગાડીઓ માટે આયા છે. ગ્રાહકોને સમજણ નહીં પોતાની જાતે આવે ત્યાં સુધી આ જ થશે. ખર્ચો 31st નું સેલિબ્રેશન માટે ક્લબોમાં ખર્ચો, ક્લબોની નવરાત્રીમાં લાખો રૂપિયા ખર્ચો. તમારા બાપ દાદાઓએ નવરાત્રી લાખ રૂપિયામાં કરી હતી કોઈ દિવસ ક્લબની? નહીં. બસ એક પાગલ દોડ છે. એ લોકો દોડાવે છે, તમે દોડ્યા કરો છો. નહીં, વિચારવું નથી, આપણે જાગવું નથી.